તો આપણે યુનિટ 3ની ફર્સ્ટ મેથડ શરૂ કરીએ. ડ્યુઅલ સિમ્પ્લેક્સ મેથડ. લાસ્ટ લેક્ચરમાં આપણે ડ્યુઆલિટી, આપણે જે પ્રિમલ પ્રોબ્લેમ હોય એટલે કે ગિવન આપેલો જે પ્રોબ્લેમ હોય એને ડ્યુઆલિટીમાં કઈ રીતે કન્વર્ટ કરવાની, તો એના વર્કિંગ રૂલ્સ હતા અને એના આપણે એક્ઝામ્પલ જોયા હતા. એ રૂલ્સ એ ડ્યુઅલ સિમ્પ્લેક્સ મેથડના એક્ઝામ્પલ ગણવા માટે નથી. ડ્યુઅલ સિમ્પ્લેક્સ મેથડને એક્ઝામ્પલ ગણવા માટે વર્કિંગ રૂલ્સ અહીંયા આગળ સ્ટેપ 1, 2, 3, 4 છે. બરાબર છે. અહીંયા જે સ્ટેપ વાઇઝ આપેલા છે એ સ્ટેપ વાઇઝ આપણે ડ્યુઅલ સિમ્પ્લેક્સ મેથડના એક્ઝામ્પલ ગણવાના રહેશે. ડ્યુઅલ સિમ્પ્લેક્સ મેથડ એઝ ઇટ ઇઝ સિમ્પ્લેક્સ મેથડ જેવી જ છે, બરાબર છે, પરંતુ થોડું મોડિફાઈ જેવું છે. શું છે મોડિફાઈ તે આપણે ચેક જુઓ અહીંયા આગળ. તો ફર્સ્ટ કે છે સ્ટેપ 1માં 3 પોઈન્ટ્સને એપ્લાય કરવાનું. 3 પોઈન્ટ્સ છે. પોઈન્ટ્સ ફર્સ્ટ, કન્વર્ટ ધ પ્રોબ્લેમ ટુ મેક્ઝિમાઇઝેશન ફ્રોમ ઇફ ઇટ ઇઝ નોટ સો. ફર્સ્ટ તમે આપણે શું કરું, આપેલો પ્રોબ્લેમ કેવો પ્રોબ્લેમનો સોલ્વ કરવાનો છે, ફક્ત મેક્ઝિમાઇઝ પ્રોબ્લેમને છે. મિનિમાઇઝ પ્રોબ્લેમ હોય તો આપણે એને શું કરવાનું, મેક્ઝિમાઇઝમાં કન્વર્ટ કરી દેવાનો એન્ડ આગળ પડતીને ગણવાનું. બીજું સ્ટેપ શું કહે છે કે કન્વર્ટ ગ્રેટર ધેન ઇક્વલ ટુ ટાઈપ કન્સ્ટેન્ટ્સ ઇફ એની લેસ ધેન ઇક્વલ ટુ ટાઈપ મલ્ટીપ્લાઇંગ સચ કન્સ્ટેન્ટ બાય -1. તો આપને શું કહે છે, કન્વર્ટ કરો કોને, ગ્રેટર ધેન ઇક્વલ ટાઈપને કન્સ્ટેન્ટ. કોઈ પણ કન્સ્ટેન્ટ જો તમને ગ્રેટર ધેન ઇક્વલ ટાઈપમાં આપેલો હોય તો તમે શું કરો, એને કન્વર્ટ કરી દો એની ટુ લેસ ધેન ઇક્વલ ટાઈપ બાય મલ્ટીપલિંગ બાય સચ કન્સ્ટેન્ટ -1. અને -1 વડે ઓકે. થર્ડ શું છે, એક્સપ્રેસ ધ પ્રોબ્લેમ ઇન સ્ટાન્ડર્ડ ફોર્મ બાય ઇન્ક્લુડિંગ સ્લેક વેરિયેબલ્સ. કન્વર્ટ કરો ગ્રેટર ધેન ઇક્વલ ટુ કોઈ પણ ટાઈપ હોય. આપણે આગળ જોઈ ગયા કે જો આપણને કોઈ ગ્રેટર ધેન ઇક્વલ ટાઈપ કન્સ્ટેન્ટમાં આપેલું હોય તો એનામાં આપણે સરપ્લસ વેરિયેબલ એડ કરીએ છીએ અને આર્ટિફિશિયલ વેરિયેબલ એડ કરીએ છીએ. પરંતુ અહીંયા ડ્યુઅલ સિમ્પ્લેક્સ મેથડમાં જો તમને કોઈ ગ્રેટર ધેન ઇક્વલ ટાઈપ્સ આપેલા હોય તો એને પહેલાં શેમાં કન્વર્ટ કરી દો, લેસ ધેન ઇક્વલ ટાઈપમાં કન્વર્ટ કરી દો બાય મલ્ટીપલ બાય -1. અને લેસ ધેન ઇક્વલ ટાઈપ થઈ જાય તો આપણે જાણીએ છીએ ફક્ત શું ઉમેરીશું, આપણે સ્લેક વેરિયેબલ જ એડ કરીશું. બરાબર છે. શું એડ કરીએ છીએ આપણે, ફક્ત સ્લેક વેરિયેબલ જ એડ કરીએ છીએ. તો અહીંયા આગળ તે થર્ડ પ્રોબ્લેમ એ જ કહે છે કે એક્સપ્રેસ ધ પ્રોબ્લેમ ઇન સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરો બાય ઇન્ક્લુડિંગ સ્લેક વેરિયેબલ્સ. આપણે પ્રોબ્લેમના પહેલાં તો પ્રોબ્લેમમાં 3 કન્ડિશન સેટિસ્ફાય થવી જોઈએ. પહેલો જ પ્રોબ્લેમ મેક્સિમાઇઝ હોવો જોઈએ, મિનિમાઇઝ હોય તેને મેક્સિમાઇઝમાં કન્વર્ટ કરો. બીજું, ઓલ કન્સ્ટેન્ટ ટાઈપ ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ હોવા જોઈએ. ઇફ ગ્રેટર ધેન ઇક્વલ ટુ આપેલા હોય તો આપણે એને શું કરો, -1 ને મલ્ટીપલ કરીને લેસ ધેન કરી દો એન્ડ સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરો એને, એટલે કે યુઝિંગ ઓનલી ફોર ધ સ્લેક વેરિયેબલ. આટલું થઈ જાય પછી નેક્સ્ટ સ્ટેપમાં જો સ્ટેપ નંબર 2, ફાઇન્ડ ધ ઇનિશિયલ બેઝિક સોલ્યુશન એન્ડ એક્સપ્રેસ ધીસ ઇન્ફોર્મેશન ઇન ધ ફોર્મ ઓફ ડ્યુઅલ સિમ્પ્લેક્સ ટેબલ. એન્ડ પછી શું કરો, ઇનિશિયલી બેઝિક સોલ્યુશન ફાઇન્ડ કરો. કઈ રીતે, તો કે એક્સપ્રેસ ધ ઇન્ફોર્મેશન ઇન ધ ફોર્મ ઓફ ડ્યુઅલ સિમ્પ્લેક્સ મેથડ. ડ્યુઅલ સિમ્પ્લેક્સની નીચે આપણે એક્સપ્રેસ કરવા આ કીધેલું છે, એટલે કે સ્ટેપ 3નો ઉપયોગ કરો એને ઇનિશિયલ બેઝિક સોલ્યુશન ફાઇન્ડ કરો. ઇનિશિયલ બેઝિક સોલ્યુશન ફાઇન્ડ કરવા માટે શું કરવાનું, તો આપણે જે સિમ્પ્લેક્સ ટેબલ શીખ્યા હતા એ સિમ્પ્લેક્સ ટેબલમાં કન્વર્ટ કરી દેવાનું. બરાબર છે. સિમ્પ્લેક્સ ટેબલ એટલે કે આપણું ટેબલ બનાવી દેવાનું. ઓકે.
આ રીતનું આપણું ટેબલ હતું. અહીંયા આગળ શું લખતા હતા તો કે બેઝિક વેરિયેબલ લખતા હતા. અહીંયા શું લખતા હતા કોએફિશિયન્ટ ઓફ બેઝિક વેરિયેબલ લખતા હતા. અહીંયા શું લખતા હતા બીજે લખતા હતા. ઓકે, બેઝિક વેરિયેબલ કયા કયા લખીએ તો જે આપણે સ્લેક વેરિયેબલ આપણે એડ કરીશું એ સ્લેક વેરિયેબલ જેટલા હશે અહીંયા લખીશું. એનો કોએફિશિયન્ટ ઓલવેઝ શું હશે 0 હશે ઇન ધ ઓબ્જેક્ટિવ ફંક્શનમાં. એની રો ફર્સ્ટ કન્સ્ટન્ટ સબ સેકન્ડ કન્સ્ટન્ટ એમાં એડ કરી દઈશું. બીજીની વેલ્યુ જે હશે અહીંયા આગળ B1 એન્ડ B2 લખી દઈશું. બરાબર છે. હવે શું કરવાનું છે તો એના પછી આપણે શું ફાઇન્ડ કરતા હતા ZJ ફાઇન્ડ કરતા હતા એન્ડ ડેલ્ટા જે ફાઇન્ડ કરતા હતા. એના પછી શું ફાઇન્ડ કરતા હતા તો મિનિમમ રેશિયો ફાઇન્ડ કરતા હતા. અહીંયા આગળ થોડું ચેન્જ છે. શું કરવાનું તો જો ટેસ્ટ ધ સેન્ટર ટેસ્ટ ધ નેચર ઓફ CJ. CJ આપણે કેપિટલ CJ કીધા છે અને આપણે શું કહેતા હતા ડેલ્ટા જે કહેતા હતા. CJ માઇનસ ZJ ફાઇન્ડ કરો એટલે તમને શું મળી જશે ડેલ્ટા જે મળી જશે. બરાબર છે. ઇફ ઓલ CJ લેસ દેન ઓલ અહીંયા CJ છે એની જગ્યાએ આપણે ડેલ્ટા જે છે એ યાદ રાખીશું આપણે. ઓલ CJ લેસ દેન ઇક્વલ ટુ 0 જો આપણને CJ ની તમામ વેલ્યુ લેસ દેન ઇક્વલ ટુ 0 મળી જાય એન્ડ ઓલ BI ગ્રેટર દેન ઇક્વલ ટુ 0. BI એટલે કે આપણા B છે. જો આ બધા જ BJની વેલ્યુ કેવી હોવી જોઈએ અહીંયા આગળ પોઝિટિવ મળી જાય. બધા જ પરની વેલ્યુ પોઝિટિવ મળી જાય એન્ડ બધા CJ લેસ દેન ઇક્વલ ટુ 0 મળી જાય then the optimal basic feasible solution has been attained. તો આપણને જે સોલ્યુશન મળે તે સ્ટેપે એટ ધીસ લેવલ તો એવા સોલ્યુશનને આપણે શું કહી દઈશું ઓપ્ટિમલ બેઝિક ફેસિબલ સોલ્યુશન. શું થવું જોઈએ ઓલ ડેલ્ટા જે લેસ દેન ઇક્વલ ટુ 0 થવા જોઈએ. સાથે સાથે બધા જ બીજેની વેલ્યુ કેવી થવી જોઈએ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 થવી જોઈએ. બરાબર છે. ઇફ બીજી કન્ડિશન શું થઈ શકે છે ના હોય તો કે ઓલ CJ લેસ દેન ઇક્વલ ટુ 0 આવી ગયા. બરાબર છે. ધારો કે CJ લેસ દેન ઇક્વલ ટુ 0 આવી ગયા તો ઓપ્ટિમલ કન્ડિશન સેટિસ્ફાઈડ થઈ ગઈ. બટ એટલીસ્ટ વન BJ એટલે કે અહીંયા BI છે ત્યાં લેસ દેન 0. જો આપણને અહીંયા આગળ એક લેસ દેન 0 મળતો હોય ઓલ ડેલ્ટા જે લેસ દેન ઇક્વલ ટુ 0 મળતા હોય ઓલ ડેલ્ટા જે લેસ દેન ઇક્વલ ટુ 0 મળતા હોય એન્ડ બીજેની કોઈ એક વેલ્યુ નેગેટિવ હોય ધેન ગો ટુ સ્ટેપ 4. તો આપણે સ્ટેપ 4માં જવાનું. ત્રીજી કન્ડિશન શું કરે ઇફ એની CJ ગ્રેટર દેન 0 એટલે કે આપણે જો બધા જ ડેલ્ટા જેની વેલ્યુ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 મળે જાય તો ધ મેથડ ઇઝ ફેલ્સ. તો ડ્યુઅલ સિમ્પલેસ્ટ મેથડ તેવા પ્રોબ્લેમ માટે ફેલ છે એને સોલ્વ કરી શકતી નથી. ઓકે, તો અહીંયા આગળ શું કરવાનું છે આપણે પહેલાં તો પહેલાં આપણે સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરવા માટે 3 રૂલ્સ. સ્ટેપ નંબર 2 એ ઇનિશિયલ બેઝિક સોલ્યુશન ફાઇન્ડ કરવા માટે કહે છે પણ એ ઉપયોગ થાય છે સ્ટેપ 3 થી. સ્ટેપ 3 ઇનિશિયલ બેઝિક ફેસિબલ સોલ્યુશન ફાઇન્ડ કરવા માટે આપણે સ્ટેપ 3ને ફોલો કરવાનું છે. સ્ટેપ 3માં એટલે કે પહેલાં ટેબલમાં જોવાનું. પહેલો ટેબલ આપણે બનાવી દઈએ. એ ટેબલમાં CJની વેલ્યુ જોવાની એટલે કે CJ માઇનસ સ્મોલ CJ માઇનસ ZJ. જો CJની વેલ્યુ લેસ દેન ઇક્વલ ટુ 0 બધા જ લેસ દેન ઇક્વલ ટુ 0 હોય એન્ડ BJની વેલ્યુ બધા જ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 હોય તો એટ ધીસ લેવલ જે સોલ્યુશન મળે એ બેઝિક ફેસિબલ સોલ્યુશન થઈ જશે. બીજું શું હોઈ શકે છે કે CJ લેસ દેન ઇક્વલ ટુ 0 બધા 0 હોય એન્ડ BI કોઈ લેસ દેન ઇક્વલ ટુ 0 હોય એ પણ 0 હોય અને આ બધામાંથી કોઈ એકાદું એટલીસ્ટ વન કરતાં વધુ હોય તો ચાલે પણ એટલીસ્ટ 1 હોય તો આપણે સ્ટેપ 4માં જવાનું. બટ જો આપણે ડેલ્ટા જે એટલે કે CJ જે ફાઇન્ડ કરીએ છીએ બધાની વેલ્યુ પોઝિટિવ આવી ગઈ એટલે ઓલ ડેલ્ટા જે ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 તો અહીંયા આગળ એવા સોલ્યુશનને આપણે સોલ્યુશન મળશે નહીં. બરાબર છે. એવા પ્રોબ્લેમને અહીંયા આગળ મેથડ ફેલ્સ છે. આપણે ત્યાં શું કરતા હતા કે ઓલ ડેલ્ટા જે લેસ દેન ઇક્વલ ટુ 0 આવી જાય ત્યાં કન્ડિશન સેટિસ્ફાઈ કરી દેતા હતા. બરાબર ને ઓલ અહીંયા આગળ ઓલ ડેલ્ટા જે આવવા જોઈએ તો બધા જ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 ન પણ હોવા જોઈએ. અહીંયા જે ડેલ્ટા જે મળે છે એ ડેલ્ટા જે એમને બધી જ વેલ્યુ એની CJ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 તો એ સોલ્યુશન થઈ જશે અહીંયા આગળ ફેલ થઈ જશે. એટલે કે અહીં શું કહેવા માંગે છે સમજો CJ માઇનસ ZJની કોઈ પણ વેલ્યુ પોઝિટિવ આવી જોઈએ નહીં. અહીંયા શું કહે છે એની CJ કહે છે એની CJ
એટલે કોઈ પણ ડેલ્ટા જેની વેલ્યુ પોઝિટિવ આવી જાય ને તો મેથડ ફેલ થઈ જશે. એટલે ડેલ્ટા જેની વેલ્યુ બધી જ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 જ લેવી જોઈએ. જો કોઈ ડેલ્ટા જેની વેલ્યુ પોઝિટિવ આવી ગઈ, એટલે કે CJ માઇનસ ZJ કરતાં કોઈ વેલ્યુ પોઝિટિવ આવી ગઈ, તો ત્યાં આગળ એક્ઝામ્પલ પૂરું થઈ જશે અને ડ્યુઅલ સિમ્પ્લેક્સ મેથડ ફેલ થઈ જશે. ઓલા કરતાં 3 રૂલ્સ અલગ છે. સિમ્પ્લેક્સ મેથડમાં આપણે ડેલ્ટા જે બધા ગ્રેટર ધેન ઇક્વલ 0 મળતા હતા, જ્યારે બધા જ લેસ ધેન ઇક્વલ ટુ 0 થઈ જતા હતા, ત્યારે આપણી ઓપ્ટિમલ કન્ડિશન સેટિસ્ફાઈ થઈ જતી હતી. અહીંયા ઓલરેડી લેસ ધેન ઇક્વલ ટુ 0 હશે જ, બરાબર. અહીંયા ઓલરેડી ડેલ્ટા જે લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 જ હશે. જો કોઈ એક પોઝિટિવ મળી જતો તો મેથડ ફેલ થઈ જશે. પણ ડેલ્ટા જેની વેલ્યુ બધી જ કેવી હોવી જોઈએ? લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 જ હોવી જોઈએ, બરાબર છે. એટલે સિમ્પ્લેક્સ મેથડના એન્ડથી આગળ ચાલુ થાય છે. એનો અર્થ શું છે? ઓલ ડેલ્ટા જે લેસ ધેન ઇક્વલ ટુ 0 છે, ફક્ત આપણું કામ કોનામાં જોવાનું છે? બીજેની વેરિયેબલમાં જોવાનું છે. જો બીજે બધા ગ્રેટર ધેન 0 આવી જાય તો ત્યાં આગળ સોલ્યુશન મળી જશે. જો જ્યાં સુધી ના આવે ત્યાં સુધી આપણે સ્ટેપ 4માં જવાનું, એટલે કે નેક્સ્ટ ટેબલ બનાવવાનું. સ્ટેપ 4 શું કહે છે? નેક્સ્ટ સિમ્પલેક્સ ટેબલ બનાવી જવાનું, બરાબર છે. નેક્સ્ટ ટેબલ બનાવવાનું કઈ રીતે? તો કે સ્ટેપ 4 છે અહીંયા આગળ જુઓ, મેક ધ આઉટ ગોઈંગ વેરિયેબલ. તો પહેલાં આપણે શું કરતા હતા? આપણે જે ટેબલ બનાવીએ એમાં ડેલ્ટા જે મેક્સિમમ પસંદ કરતા હતા, જેને શું કહેતા હતા? ઇનકમિંગ વેરિયેબલ કહેતા હતા. પછી મિનિમમ રેશિયો ફાઇન્ડ કરતા હતા અને પછી શું કહેતા હતા? એને આઉટગોઈંગ વેરિયેબલ ફાઇન્ડ કરતા હતા, બરાબર ને. તો અહીંયા આગળ ફર્સ્ટ શું કરવાનું? તો મેક ધ આઉટગોઈંગ વેરિયેબલ. તો પહેલો આઉટગોઈંગ વેરિયેબલ કરવાનું, પછી ઇનકમિંગ વેરિયેબલ આવશે. સિમ્પ્લેક્સ મેથડમાં ફર્સ્ટ આપણે ઇનકમિંગ વેરિયેબલ ફાઇન્ડ કરતા હતા, એનો પછી રેશિયો ફાઇન્ડ કરતા હતા, બીજેનો ને આપેલા એઆઈજીનો, એન્ડ પછી શું કરતા હતા? આઉટગોઈંગ વેરિયેબલ ફાઇન્ડ કરતા હતા. અહીંયા આગળ ફર્સ્ટ શું કરવાનું? ફર્સ્ટ ફાઇન્ડ કરવાનું આઉટગોઈંગ વેરિયેબલ. મેક ધ આઉટગોઈંગ વેરિયેબલ ફર્સ્ટ. સિલેક્ટ ધ રો. એના માટે આઉટગોઈંગ વેરિયેબલ માટે શું કહો? તો આઉટગોઈંગ વેરિયેબલ તો ઓલવેઝ રોમાંથી જ મળે. તો રો કઈ પસંદ કરવાની? તો સિલેક્ટ ધ રો કન્ટેન્સ ધ મોસ્ટ નેગેટિવ બીઆઈ. જે બીઆઈની વેલ્યુ મોસ્ટ નેગેટિવ હોય એને પકડો અને એને શું કરો? એને કોરસ્પોન્ડિંગ જે વેલ્યુ હોય એને આઉટગોઈંગ વેરિયેબલ કહી દો. ધીસ વિલ બી ધ કી રો. એને શું કહીશું આપણે? કી રો કહીશું. ધ કોરસ્પોન્ડિંગ બેઝિક વેરિયેબલ ઇઝ ધ આઉટગોઈંગ વેરિયેબલ. એટલે કે જે બીજે મળશે એ બીજેમાં જે નેગેટિવ હશે તો જ ઓલ ગ્રેટર દેન પોઝિટિવ આવી ગયા તો સોલ્યુશન થઈ જશે. નેગેટિવ હોય તો એમાં મોસ્ટ નેગેટિવ પસંદ કરો. શું કહેવાનું છે? મોસ્ટ નેગેટિવ પસંદ કરવાનું કીધું છે, ધ્યાન રાખીશું. શું પસંદ કરીશું આપણે? મોસ્ટ નેગેટિવ. પસંદ કર્યા પછી સ્ટેપ 5માં જો ટેસ્ટ ધ નેચર કી રો એલિમેન્ટ. કી રો એલિમેન્ટનો નેચર કરો. ઇફ નહીં બને, if all these elements are greater than equal to 0, if all these elements are greater than equal to 0, જો બધા જ એલિમેન્ટ greater than equal to 0 આવી જાય તો પ્રોબ્લેમ ડઝ નોટ હેવ અ ફેસિબલ સોલ્યુશન. એટલે શું કહે છે? જો આપણને મોસ્ટ નેગેટિવ વાળી બીઆઈ પસંદ કરી અને એ રોમાં જો બધા જ એલિમેન્ટ કેવા હોય? ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 હોય તો પ્રોબ્લેમ ને શું હશે? ડઝ નોટ હેવ અ ફેસિબલ સોલ્યુશન. તેવા પ્રોબ્લેમને સોલ્યુશન મળશે નહીં. ઇફ એટલીસ્ટ વન એલિમેન્ટ લેસ ધેન 0, ઇફ એટલીસ્ટ વન એલિમેન્ટ લેસ ધેન 0, તો ફાઇન્ડ ધ રેશિયો કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ ડેલ્ટા જે રો. તો પછી જો બીજેના રોમાં જો બધા જ પોઝિટિવ વેલ્યુ હોય તો આ પ્રોબ્લેમને સોલ્યુશન મળશે, ફેસિબલ સોલ્યુશન મળશે નહીં. પણ જો કોઈ એક વેલ્યુ નેગેટિવ હોય તો એનો રેશિયો ફાઇન્ડ કરો. કોના સાથે? ડેલ્ટા જે સાથે. એટલે કે ફાઇન્ડ કરો ડેલ્ટા જે આપણમાં બીઆઈ જે, એટલે કે જે એઆઈજી હોય એ એઆઈજી રેશિયો ફાઇન્ડ કરો. ચૂઝ ધ સ્મોલેસ્ટ ધીસ રેશિયો. અને એ જે રેશિયો મળે એ રેશિયોમાં શું કરો? સ્મોલેસ્ટ ધીસ રેશિયો, નાનામાં નાનો રેશિયો પસંદ કરો. અને કોરસ્પોન્ડિંગ કોલમ ઇઝ કોલ્ડ કી કોલમ એન્ડ ધ એસોસિએટેડ વેરિયેબલ ઇઝ ઇનકમિંગ વેરિયેબલ. એટલે કોરસ્પોન્ડિંગ જે વેરિયેબલ મળશે એને શું કહીશું આપણે? ઇનકમિંગ વેરિયેબલ કહીશું. ઇટરેટ ટુવર્ડ્સ ઓપ્ટિમલ ફિઝિબલ સોલ્યુશન. મેક ધ કી એલિમેન્ટ યુનિટી. અને પછી જે આપણે કન્ડિશન છે કી એલિમેન્ટ જે મળે એને યુનિટી કરો. ઇટ પરફોર્મ રો ઓપરેશન એઝ ઇન રેગ્યુલર સિમ્પ્લેક્સ મેથડ એન્ડ રેગ્યુલર સિમ્પ્લેક્સ મેથડ મેં આપણે જે ટેબલ બનાવતા હતા એ ટેબલમાં 1 0 0 કોલમમાં 0 0 બનાવો અને
કી એલિમેન્ટને 1 બનાવો. એ પ્રોસેસ કન્ટિન્યુ રાખો. રિપીટ ઇન્ટરેક્શન until either an optimal feasible solution is attained or there is an indication of non-existence of feasible solution. અને આ કન્ટિન્યુઅસ ટેબલ રીતે બનાવી જો ક્યાં સુધી તો જ્યાં સુધી આપણે તમને ફેસિબલ સોલ્યુશનમાં ના મળે, અથવા તો ત્યાં સુધી કે જ્યાં સુધી તમને ફેસિબલ સોલ્યુશનનું કોઈ ડિસિઝન ના મળે ત્યાં સુધી તમે એને કન્ટિન્યુ કરે છે. ઓકે, તો આપણે એનું એક્ઝામ્પલ જોઈએ. મેક્સિમમ ફંક્શન આપેલું છે તમને -3x -1 -2x2. સબ્જેક્ટિવ કોન્સ્ટન્ટ તમને આપેલા છે x1 + x2 > 1, x1 + x2 <= 7, x1 + 2x2 <= -10, x2 <= 3, where x1 x2 > 0. તો પહેલાં આપણે સ્ટેપ 1 ને ફોલો કરીશું. સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરવા માટે મેક્સિમમ ફંક્શન છે તો એને કંઈ કરીશું નહીં. હવે શું કરવાનું છે? તો એને સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરવાનું છે. તો સૌ પ્રથમ પહેલાં સબ્જેક્ટ કોન્સ્ટન્ટ ચેક કરો કે કોઈ ગ્રેટર ધેન છે. ગ્રેટર ધેન હોય તો એને શું કરવાનું? લેસ ધેન ઇક્વલ ટુમાં કન્વર્ટ કરો. તો અહીંયા આગળ ફર્સ્ટ ગ્રેટર ધેન છે, બાકી બધા કેવા છે? લેસ ધેન ઇક્વલ ટુ છે. તો એને -1 વડે મલ્ટીપલ કરી દીધા અને -x1 -x2 <= -1 થઈ ગયા. હવે શું કરવાનું? સ્ટેપ નંબર 3 સ્લેક વેરિયેબલ એડ કરો. ઓકે, સ્લેક વેરિયેબલ કર્યા એટલે ફર્સ્ટ બધામાં S1 S2 S3 S4 4 આવી ગયા. એટલે સિલેક્ટ વેરિયેબલ એડ કરીશું એટલે કે બધું સબ્જેક્ટ કોન્સ્ટન્ટ કેવું થઈ જશે? ઇક્વલ ફોર્મમાં થઈ જશે. એન્ડ બધાના કોઓફિશિયન્ટ 0 લઈને ઓબ્જેક્ટિવ ફંક્શનમાં શું કરી દો? એડ કરી દો. બરાબર છે? ઓબ્જેક્ટિવ ફંક્શનમાં શું કરી દો? એડ કરી દો. તો આપણે એક સબ્જેક્ટિવ કોન્સ્ટન્ટ મળી ગયા. એન્ડ પછી એને ટેબલમાં કન્વર્ટ કરી દઈએ. તો કે ફર્સ્ટ કેટલા છે? 4 છે. તો કે આપણે જે કરતા હતા એ તેનું છે એસિટીસ, કોઈ ફરક છે નહીં એમાં. બીજેને આપણે પાછળ લખીએ, આ લાઈન ગણતા નહીં. બરાબર છે? ચલો, બેઝિક વેરિયેબલ કયા કયા આવ્યા? તો S1 S2 S3 S4. દરેકનો કોઓફિશિયન્ટ કેટલો છે? 0 છે. બીજેની વેલ્યુ કેટલી છે? તો ફર્સ્ટમાં -1 7 -10 અને 3. -1 વાળો કોન્સ્ટન્ટ લખ્યું આપણે -1 1 0 0 0. એ જ રીતે સેકન્ડ કોન્સ્ટન્ટ લખ્યું, થર્ડ કોન્સ્ટન્ટ લખ્યું એન્ડ ફોર્થ કોન્સ્ટન્ટ લખ્યું. આપણે ફાઇન શું કરશું? આપણે પહેલાં ZJ ફાઇન કરશું. તો ZJ ફાઇનની રૂલ્સ એ જ, કોઈ બદલાશે નહીં. 0 × -1 0, 0 × 1 0, 0 0 એટલે બધા જ ઓલવેઝ શું મળવાના આપણને? 0 જ મળશે. ધેટ ઇઝ ફાઇનલ. શું ફાઇન કરો? આપણે અહીંયા કેપિટલ CJ કહ્યા હતા, બરાબર ને? એને ડેલ્ટા જે કહો તો પણ ચાલે. -3 CJ - ZJ -3 -0 -3 -2 -0 -2 ઓલવેઝ બાકી બધા 0. શું ડેલ્ટા જે કન્ડિશન નંબર આવી જો? શું ડેલ્ટા જેમાં કોઈ પોઝિટિવ છે? એક પણ વેલ્યુ > 0 છે? 0 > નહીં, > 0 છે? > 0 છે તો ના, 0 અને નેગેટિવ છે. તો આપણે જવાનું આગળ કોનામાં? બીજેમાં. તરત જ જોવાનું આ ડેલ્ટા જે શું, એના પછી બીજે ફાઇન જોવાના. બીજેમાં શું બધા જ પોઝિટિવ છે? જો બીજે બધા પોઝિટિવ હોત તો અહીંયા આગળ શું થઈ જાય? સોલ્યુશન પતી જાય ને જે મળે તે આપણું બેઝિક ફેસિબલ સોલ્યુશન થઈ જાય. પરંતુ અહીંયા આગળ બીજેમાં B1 B2 નહીં, B1 B3 બંને નેગેટિવ છે. એટલે કે અહીંયા નેગેટિવ છે. તો આપણે સ્ટેપ નંબર શેમાં જઈશું? 4માં જઈશું. સ્ટેપ નંબર 4માં શું કરવાનું? તો કે બીજેમાં ફર્સ્ટ રાઉન્ડ શું હતું? બીજેમાં મોસ્ટ નેગેટિવ પસંદ કરો. તો મોસ્ટ નેગેટિવ કોણ છે? -1 અને -10. બંનેમાંથી -10 મોસ્ટ નેગેટિવ કહેવાય. અહીંયા આગળ મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ કરવા નથી. મેક્સિમમ નેગેટિવ વેલ્યુ અને મોસ્ટ નેગેટિવમાં ફરક છે. મેક્સિમમ નેગેટિવ કીધું તો -1 નાની છે -10 કરતાં, -1 મોટી છે -10 કરતાં. પરંતુ અહીંયા મોસ્ટ નેગેટિવમાં -10 મોટા થાય, કારણ કે 1 કરતાં 10 મોટા થાય, મોસ્ટ નેગેટિવ કહેવાય. બરાબર છે? તો -10. તો આપણે જે વેલ્યુ નક્કી કર્યા છે, જે પસંદ કરવાના છે બીજીમાંથી મોસ્ટ નેગેટિવ, તો -10 કરજો. એને કોરસ્પોન્ડિંગ જે રો મળશે એને કહીશું આપણે કી રો. તો લખીશું સિન્સ -10 B is most negative in BJ and corresponding row is key row and corresponding element S3 is a outgoing variable. S3 ને શું કહેશો તમે?
એને આઉટગોઈંગ વેરિયેબલ કહીશું. બરાબર છે. ઓકે, હવે આઉટગોઈંગ વેરિયેબલ ફાઇન્ડ કર્યા પછી બીજીની બધા જ વેલ્યુ ચેક કરો, એ રોમાં ચેક કરો. તો રોની જો બધા જ વેલ્યુ પોઝિટિવ હોય તો આવા પ્રોબ્લેમ ડઝ નોટ સોલ્યુશન. ઓકે, તો એવા પ્રોબ્લેમ સોલ્યુશન થશે નહીં. પરંતુ જો બીજીની વેલ્યુ કોઈ એટલીસ્ટ 1 નેગેટિવ હોય તો આપણે રેશિયો ફાઇન્ડ કરવાનો છે. અહીંયા આગળ 2 નેગેટિવ છે, એટલે કે અહીંયા આગળ આપણે રેશિયો જે ફાઇન્ડ કરીએ છીએ એ નેગેટિવમાં જ ફાઇન્ડ કરવાનો, પોઝિટિવમાં કોઈ રેશિયો ફાઇન્ડ કરવાનો નહીં. તો નેગેટિવ તો CJ - ZJ અપોન EI છે, એટલે કે -3 અપોન -1 એટલે કે 3, -2 અપોન -2 એટલે કે 1. આ જે મળે છે એ ડેલ્ટા જે આપણે શું મળ્યા, રેશિયો મળ્યા. રેશિયોમાં આપણે કેવા ફાઇન્ડ કરવાના કીધા હતા? જે રેશિયો મળે એમાં શું કરીએ છીએ, મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરીએ છીએ. અહીંયા પહેલાં આપણે કહ્યું છે ને, ક્યાં છે, ઓલ ધીસ ગ્રેટર ધેન 0 પ્રોબ્લેમ લેસ ધેન 0, એટલીસ્ટ 1 એલિમેન્ટ લેસ ધેન 0, ફાઇન્ડ ધ કોરસ્પોન્ડિંગ એલિમેન્ટ ડેલ્ટા જે એલિમેન્ટ એન્ડ ચૂઝ ધ સ્મોલેસ્ટ ધીસ રેશિયો. અને આ રેશિયોમાં કેવું છે ફાઇન્ડ કરવાનું છે, સ્મોલેસ્ટ. એટલે કે જો સ્મોલેસ્ટ રેશિયો આપણે પસંદ કરીશું. સ્મોલેસ્ટ રેશિયો કોણ છે, અહીંયા આગળ 1 છે. સ્મોલેસ્ટ રેશિયો કોણ છે, 1 છે. તો એને 1 છે, તો એને કોરસ્પોન્ડિંગ જે કોલમ મળે એ કોલમને શું કહીશું, કી કોલમ કહીશું. એને કોરસ્પોન્ડિંગ જે એલિમેન્ટ છે x2 એને શું કહીશું, ઇનકમિંગ વેરિયેબલ કહીશું. ઓકે, તો અહીંયા સિન્સ CJ - ZJ લેસ ધેન ઇક્વલ 0 ઓલ BJ એન્ડ ઓલ્સો BJ લેસ ધેન 0. આજે હું વચ્ચે બોલ્યો છું ને એ બધું અહીંયા નીચે લખવાનું. સોલ્યુશન ઓપ્ટિમલ બટ ઇનફિઝિબલ, ઇમ્પ્રૂવ ધ સોલ્યુશન. હવે આ સોલ્યુશન આપણે શું કરવું પડશે, ઇમ્પ્રૂવ કરવું પડશે. બરાબર છે. એટલે ઇમ્પ્રૂવ કરવા માટે શું કરવાનું, નેક્સ્ટ ટેબલ બનાવીએ. નેક્સ્ટ ટેબલમાં હવે તમે આગળ જાણો જ છો, તો અહીંયા આગળ સમજાવીશ. આપણે ઘણી બધી આગળ એક્ઝામ્પલ જોઈએ ને આવડે છે. શું કરીશું અહીંયા આગળ કન્ડિશનમાં, તો આ -2 ને શું કરશું, 1 બનાવીશું. -2 ને 1 બનાવ્યા પછી એની કોલમમાં જે એલિમેન્ટ છે એને શું બનાવીશું, 0 બનાવીશું. 0 બનાવતા આપને કેટલી વેલ્યુ બદલાશે, તો કે આ મેં બોક્સ બોર લઈ એની વેલ્યુ બદલાશે. અને તમે જાતે ટ્રાય કરો એને નેક્સ્ટ ટેબલમાં આવી જાઓ. હું અહીંયા ડાયરેક્ટ નેક્સ્ટ ટેબલમાં આવી ગયો. જો અહીંયા આગળ 1 બની ગયું. ઓકે, અને એને કોરસ્પોન્ડિંગ કોલમમાં 0 મળી ગયા. ટેબલ મળી જાય એઝ ઇટ ઇઝ. ફરીને જાઓ ZJ ઉપર જાઓ. ZJ શું મળશે આપણને, અહીંયા -2 આવ્યા, તો -2 × 1/2 એટલે -1, -2 × -1 એટલે કે -2. બધા બાકી વેલ્યુ મળી જશે એ રીતે. CJ - ZJ ફાઇન્ડ કરો તો -3 -1 એટલે કે -2. બાકી બધા 0 -2 -2 એટલે 0 0 0 -1 0. એ બધા જ કેવા છે, લેસ ધેન ઇક્વલ ટુ 0 છે, ડેલ્ટા છે, એટલે કે CJ. ફરીને બીજેમાં જો કોઈ નેગેટિવ છે, બધા પોઝિટિવ હોય તો સોલ્યુશન પતી ગયું. બીજેમાં નેગેટિવ છે, કોણ છે નેગેટિવ, -2 નેગેટિવ છે. તો એને મોસ્ટ નેગેટિવ પસંદ કરો. બીજેમાં એક જ છે એટલે તે પોતે જ આવશે. એને કોરસ્પોન્ડિંગ જે રો છે એને કી રો, એન્ડ કોરસ્પોન્ડિંગ S4 છે એ શું થશે, આઉટગોઈંગ વેરિયેબલ થશે. એને આપણે કી રો મળી ગઈ. ફરીને કી રોમાં જોઈ લો બધા પોઝિટિવ છે, ના -1/2 નેગેટિવ છે. બરાબર છે, -1/2 શું છે, નેગેટિવ છે. -1/2 નેગેટિવ હોય તો એને કોરસ્પોન્ડિંગ રેશિયો ફાઇન્ડ કરો. એને કોરસ્પોન્ડિંગ રેશિયો ફાઇન્ડ કરીશું તો શું મળશે, 4. બાકી બધા 0 0 -2 મળી ગયા. એમાં મિનિમમ સ્મોલેસ્ટ વેલ્યુ પસંદ કરો. પોઝિટિવ સ્મોલેસ્ટ વેલ્યુ પસંદ કરવાની છે. બરાબર છે. તો 4 આવશે. એને કોરસ્પોન્ડિંગ જે કોલમ આવી એને કહીશું કી કોલમ, એટલે x1 છે ઇનકમિંગ વેરિયેબલ થશે. S4 ની જગ્યાએ કોણ આવશે, x1 આવશે. એનો કોઓફિશિયન્ટ સાથે પોતાનો -3 લઈને આવશે. x2 અહીંયા -2 લઈને આવ્યા હતા સાથે. ઓકે, ફરીને અહીંયા -1/2 છે તો એને શું બનાવો, 1 બનાવો. એને ઉપરનો કોલમને શું બનાવો, 0 બનાવો. ZJ ફાઇન્ડ કરો. ZJ ફાઇન્ડ કરો. CJ - ZJ ફાઇન્ડ કરો તો ઓલ CJ - ZJ કેવા થઈ ગયા, લેસ ધેન ઇક્વલ ટુ 0 થઈ ગયા. પતિ છે ઓલવેઝ. ચલો તરત બીજેમાં જો, પ્રશ્ન થઈ ગયો, ઓલ BJ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 થઈ ગયા. તો ફર્સ્ટ કન્ડિશન, સ્ટેપ 2 ને સ્ટેપ 3 ની ફર્સ્ટ કન્ડિશન, ઓલ ડેલ્ટા J એટલે કે CJ લેસ ધેન ઇક્વલ ટુ 0 એન્ડ BJ ગ્રેટર ધેન ઇક્વલ 0. તો આપેલા કન્ડિશનને શું થઈ ગયું, એઝ અ ફિઝિબલ બેઝિક સોલ્યુશન. તો
સો ઓલ CJ લેસ દેન ઇક્વલ 0, BJ greater than 0. So this problem is a initial basic possible solution. શું થશે ઇનિશિયલ બેઝિક પોસિબલ સોલ્યુશન? તો x1ની વેલ્યુ 4, અહીંયા આગળ લખેલું નથી, હવે અહીંયા નીચે અહીંયા લખવાનું તમને લખાવું નહીં, લખી દેજો, બરાબર છે. x1 = 4, તો અહીંયા લખો છે, લખી દો. x1 = 4, x2 = 3, s1 = 6 and s2 = 0. તો મેક્સિમાઇઝ, સો આપણું સોલ્યુશન શું મળશે? મેક્સિમાઇઝ z = ફંક્શન શું હતું? તો કે -3x1 - 2x2 -3 x1ની વેલ્યુ કેટલી મળી? 4 -2 x2ની વેલ્યુ કેટલી મળી? 3. તો આન્સર કેટલો આવશે? 4 × 12 -12 -6 -18. તો આ મેક્સિમમ z આપણે શું મળી ગયું? -18. તો આપણો આન્સર મળી ગયો. એન્ડ સોલ્વ ધીસ એક્ઝામ્પલ. તો આ રીતે આપણે ડ્યુઅલ સિમ્પ્લેક્સ મેથડને એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. આના પછી હજી એક આપણે એક્ઝામ્પલ ડ્યુઅલ સિમ્પ્લેક્સનો મેથડનો આવતીકાલે જોઈશું. એન્ડ એના પછી ગોમોરિક કટિંગ પ્લેન મેથડ, જે આપણી સેકન્ડ મેથડ છે, તે જોઈશું. ઓકે.